ખાલી થાળી અને વેલણ સાથે કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ધારાસભ્ય વિરુદ્ધ નારેબાજી સાથે પાણીના પ્રશ્નોને લઈ અને ગ્રામ્યજનોએ ભારે રોષ ઠાલવ્યો। બહુચરાજી વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા જોટાણા તાલુકાના કસલપુરા ગામમાં જ્યાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ અને ગ્રામ્યજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્ન તેમનો તેમ જ છે, જેથી ગ્રામ્યજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામ્યજનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામ્યજનો હાથમાં ખાલી થાળી અને વેલણ લઈ અને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। સરકાર તેમજ સ્થાનિક તંત્ર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી હતી। વિરોધ દરમિયાન ગ્રામ્યજનોએ થાળીઓ વગાડી અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। ગ્રામ્યજનોનું કહેવું છે કે લાંબા સમયથી ગામમાં પીવાના પાણીની ભારે તંગી છે, તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ વિરોધ દરમિયાન બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર વિરુદ્ધ પણ ગ્રામ્યજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામ્યજનોએ ધારાસભ્ય હાય હાયના નારા લગાવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। ગ્રામ્યજનોના આક્ષેપો મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગામની પાણીની સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું ન હોવાથી વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે હવે લોકો રસ્તા ઉપર ઉતરવા પણ મજબૂર બન્યા છે। તો ગ્રામ્યજનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણીનો પુરવઠો શરૂ કરવાની માંગ કરી છે। આ સાથે જ ચીમકી ઉપચારી છે કે જો પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર કરવાની પણ ફરજ પડશે। તાલુકાના કસલપુરા ગામે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીનો બોર ફેલ થઈ જતા 2000થી વધારે લોકો અને 800થી વધારે પશુધન પાણી વિના આજે તડફડી રહ્યા છે। આજે કસલપુરા ગામના સર્વ સમાજના સૌ અમારા બહેનો, ભાઈઓ, વડીલો, સરપંચશ્રી, ગામના આગેવાનો સૌ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે ઉનાળાની સિઝન છે અને લોકો પાણી વગર તડફડી રહ્યા છે, વલખા મારી રહ્યા છે। બીજા બાજુના ગામમાંથી પાણી લાવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વખત પાણી પુરવઠા નર્મદા વિભાગ અને ધારાસભ્ય તેના સ્થાનિકને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીના પ્રશ્નોનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। એટલા માટે થઈ અને ગામ લોકોએ આજે નિર્ણય કર્યો કે જિલ્લાના વડા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આ સમસ્યાનું હલ થાય, એના માટે થઈ અમારા બહેનો ખાસ કરીને ભાઈઓ વડીલો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે। એટલા માટે કલેક્ટરશ્રીને પણ અમારી વિનંતી કે આ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ। કેટલા સમયથી પાણી નથી મળ્યું? છેલ્લા 8 મહિનાથી બોર ખ્યાલ થઈ ગયો છે, પાણી નર્મદાનું ઓછું આવે છે, એના કારણે લોકોને તકલીફ પડી રહી છે। મહિલા તમે કયા ગામથી કેટલી મહિલાઓ આવે છે, શું સમસ્યા છે? અમે મહિલાઓ બધી ખાસી 30-40 મહિલાઓ આવી અમારે પાણીની સમસ્યા 8 મહિને સમસ્યા પાણી। તો શું માંગણી છે હવે? શું માંગણી? અમારી માંગણી એ જ કે એમના ગામમાં બોર કરી આપો। પાણીની અત્યારે અમારે બહુ તંગી અમારે 3 દાડે તો નર્મદાનું પાણી એ નહીં, ટેન્કર ભરેલા એ જોઈ તોથી। તમે એવા પોસ્ટર લઈને આવ્યા છે કે નળ સે જલ જે છે એ યોજના ફેલ છે, તો તમારા ગામમાં ફેલ છે યોજના? હા ફેલ જ છે ને, 8 મહિનેથી ફેલ। 8 મહિનેથી અમુક કોઈને પાણી નહીં, અમારે તો ગમે તે પાણી લાવીને પીએ, પણ આ પશુપાલન ને શું પીએ? તમારું એવું કેવું છે નળ છે પણ જળ નથી? હા, જળ નથી। ઓકે।